અમરેલી જિલ્લાના જાળિયા ગામમાં ગૌચરની જમીન પર દબાણ થયાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। પશુપાલકોનું કહેવું છે કે ચરિયાણની જમીન ઘટતા પશુઓ માટે ગંભીર મુશ્કેલી ઊભી થઈ છે। આ મામલે ગ્રામજનોએ પંચાયતમાં લેખિત રજૂઆત કરી દબાણ દૂર કરવાની માંગ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જાળિયા ગામના પશુપાલકોનો આક્ષેપ છે કે ગામમાં અંદાજે 500 વીઘા જેટલી ગૌચરની જમીન હોવા છતાં હાલ મોટા પાયે દબાણ થતાં માત્ર 150 થી 200 વીઘા જેટલી જમીન જ પશુઓના ચરિયાણ માટે બચી છે, જેના કારણે ગામના માલ ઢોરને ચરાવવા માટે પૂરતી જગ્યા રહી નથી। ગ્રામજનોના જણાવ્યા મુજબ ગૌચરની જમીન સોલાર પ્રોજેક્ટ માટે થાંભલા ઊભા કરવામાં આવ્યા છે, જ્યારે આ અંગે ગ્રામ પંચાયતમાં કોઈ અરજી કે મંજૂરી આપવામાં આવી નથી। ગ્રામજનોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે રોડના કામ દરમિયાન ગામના તળાવમાંથી કોઈ લેખિત મંજૂરી વગર માટી ઉપાડી પુરાણ કરવામાં આવી છે। આ સમગ્ર મામલે ગ્રામજનોએ ગ્રામ પંચાયતમાં લેખિત રજૂઆત કરી ગૌચરની જમીન પરથી દબાણ દૂર કરવા, સોલાર પ્રોજેક્ટના થાંભલાના મુદ્દે તપાસ કરવા અને તળાવમાંથી માટી ઉપાડવાના મામલે જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે। પશુપાલકોનું કહેવું છે કે જાળિયા ગામમાં અંદાજે 1000 જેટલી ગાયો સહિત મોટી સંખ્યામાં માલ ઢોર છે અને ગામના મોટાભાગના પરિવારોનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે, પરંતુ ગૌચરની જમીન પર દબાણ થવાથી હવે પશુઓને ચરાવવા માટે જગ્યા બચી નથી। ગ્રામજનોનો આક્ષેપ છે કે જ્યાં થોડી જમીન બચી છે ત્યાં પણ ખાડા અને અન્ય અવરોધો ઊભા થતાં ચરિયાણની સ્થિતિ વધુ વિકટ બની છે। ગ્રામજનોએ જણાવ્યું કે આ મુદ્દે તેઓએ ગ્રામ પંચાયત સહિત સંબંધિત તંત્ર, જનપ્રતિનિધિઓ સમક્ષ પણ અનેક વખત રજૂઆત કરી છે, તેમ છતાં આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી। હવે તેમની માંગ છે કે ગૌચરની જમીનની તાત્કાલિક દબાણ મુક્ત કરવામાં આવે, ગેરરીતિઓની તપાસ કરવામાં આવે અને પશુપાલકોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે। જો ટૂંક સમયમાં પ્રશ્ન ઉકેલ નહીં આવે તો ગામના પશુપાલકો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે। રિપોર્ટર પ્રકાશ વઘાસિયા। મારું નામ લગધીર ગોબરભાઈ મેવાડા છે। મારું ગામ જાળિયા છે। અમારા ગામમાં ગૌચર બહુ જાજુ છે, પણ દબાણ વધારે થઈ ગયું છે અમારા ગામમાં। તો દબાણના લીધે અમારા માલઢોરને કોઈ શેઢે નથી ચડવા દેતું અત્યારે, બરાબર। અને એક તો જમીનું વેચીને સોલારવાળાને વેચી દીધી, એના લીધે ગૌચરમાં થાંભલા નાખી દીધા છે। થાંભલાની અરજી કોઈ ગામમાં પંચાયતમાં દીધેલી નથી અને રોડ કામમાં જેટલી માટી પુરાણ થયું એ અમારા તળાવમાંથી માટી ઉપાડી છે, એનું કોઈ લેખિત કાંઈ હતું નહીં, એમને માટી ઉપાડી લીધી છે। અમારી રજૂઆત એ છે કે ગૌચર ખાલી કરાવડાવો, નહીંતર અમારે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવાની તૈયારી છે। અમારા ગામમાં ગૌચરની દબાણ ઘણું કરેલું છે, એટલે ગૌચરના દબાણની અમે અમારા ગામમાં 500 વીઘા જેવું ગૌચર છે અને અત્યારે અમારે ગૌચરની જગ્યા ઝાઝા ભાગની વળાઈ ગઈ છે। 500 વીઘામાંથી માનો કે 200 કે 150 વીઘા જેવી રહેવા દીધી છે અને અમે એ ગૌચરની દબાણની છે ને છૂટું કરાવવાનું છે, એટલે અમે પંચાયતમાં રજૂઆત કરેલી છે આજ, અને ત્યાં અમે અરજી આપેલી છે, લેખિત આપેલી છે। અમારું કહેવાનું એવું છે કે ગૌચરની દબાણની જગ્યા દૂર હટાવો, એવું કંઈક કરો એમ। સમસ્યા એવી છે કે જ્યાં ગૌચર હવે વળાઈ ગયું છે ને થોડું હતું એમાં ખાડા કરી નાખ્યા છે, એટલે હવે અમારે ઢોર ચરાવવા હોય તો ક્યાં જવાનું? અમારા ગામમાં 1000 ગાય છે અને બધું લઈને જવું કે અમારો બધાનો ધંધો એ જ છે, પશુપાલન વ્યવસાય છે। અમારે કરવું શું? માંગ અમારી એવી છે કે જેમ બને એમાં રજૂઆત આગળ પહોંચાડો અને ગૌચર છૂટું કરાવવાની પ્રોસેસ કરાવો એમ, કે કારણ કે અમારે જવું ક્યાં નકર। 500 થી 550 વીઘાનું જેવું ગૌચર છે। હાલમાં ગૌચર દબાઈ ગયું છે। અત્યારે અમારી ગૌચરની જગ્યા માનો તો 200 થી 250 વીઘા વધ્યું છે, અડધો ગૌચર વળાઈ ગયું છે ને જે ગૌચર અત્યારે જે હાલમાં અમારી પાસે છે એમાં જે આ સોલાર વાળા થાંભલા નાખી દીધા છે। હવે એમાં કોઈને જો માલઢોરને વીજ કરંટ લાગશે તો એનો જવાબદાર કોણ રહેશે? એટલે એ અમારી માંગ છે કે આ ગૌચરમાં જે નાખેલા છે થાંભલા સોલાર વાળા એ થાંભલા હટાવો। બીજું કે જે ગૌચર વધ્યું છે એમાં બધા ખોદકામ કરી નાખે છે, એ ગૌચર જે વાળી લીધા છે ખેતર બનાવીને વેચી નાખે છે બધા। તો હવે અમારા ગામમાં 500 થી 550 વીઘા હતું, એમાં અત્યારે 200 થી 250 વીઘા વધ્યું છે ને અમારા ગામમાં 1000 માલઢોર છે, એને અમારે ક્યાં લઈને જવા? એટલે અમારા રોજી રોટીનો સવાલ છે ને અમારો આ ધંધો છે, અમારે બીજું ક્યાં લઈને જવા? ને મારી માંગ એટલી છે કે આ ગૌચરમાં જે વીજના થાંભલા નાખ્યા છે એ હટાવે ને અમારું ગૌચર છૂટું કરાવે। અમે પંચાયતમાં લેખિત રજૂઆત આપી છે, એટલે જલ્દીથી જલ્દી એની કાર્યવાહી થાય।